આપણું બાળપણ જેની પાંખો અને ચીંચી સાથે વીત્યું છે તે ઘર આંગણાનું પક્ષી એટલે ચકલી, જે આજે વધતી જતી ભૌતિકતા અને સિમેન્ટના જંગલો વચ્ચે લુપ્ત થતી જાય છે. પરંતુ જૂનાગઢના નિવૃત્ત અધિકારીઓ અને સેવાભાવી શિક્ષકોએ ચકલીઓની વસ્તી બચાવવા માટે એક ભગીરથ અભિયાન હાથ ધર્યું છે. જૂનાગઢના ખલીલપુર રોડ પર 52ના ઝુંડમાં ચકલીઓનો કલરવ જળવાઈ રહે તે માટે આ સેવાભાવીઓ રોજ નિયમિત રીતે પાણીના કુંડા સાફ કરવાથી લઈ ચણ નાખવા સુધીની સેવા આપી રહ્યા છે. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આ પર્યાવરણ પ્રેમીઓએ સૌને અપીલ કરી છે. જો આપણે ઘર આંગણે માત્ર એક પાણીનું કુંડું અને થોડી ચણ રાખીએ તો આ નાનકડું પક્ષી ફરી આપણી વચ્ચે કલરવ કરતું થઈ જશે. વન વિભાગે પણ આ અનોખા પ્રયાસને બિરદાવતા જણાવ્યું છે કે પર્યાવરણના સંતુલન માટે ચકલીઓનું અસ્તિત્વ ટકાવી રાખવું ખૂબ જ અનિવાર્ય છે. આ કોરોના વખતે અમે આમ તો અભિયાન શરૂ કર્યું છે. આ ત્યારે બહુ ઓછી સંખ્યામાં હતી, અત્યારે ખૂબ વધારે સંખ્યામાં ચકલીઓ જોવા મળે છે. અને ખાસ તો અમારું અભિયાન એ છે કે ચકલીઓ લુપ્ત થતી અટકે અને વધુમાં વધુ સંખ્યા ચકલીઓની વધતી જાય. ઘણા બધા અમારામાંથી ઘણા બધા લોકોએ પ્રેરણા લઈ અને ઘણા બધા લોકો અહીંયા રોજ ચણ નાખવા આવે છે. અમુક વ્યક્તિઓ તો એવા છે કે 2 ટાઈમ ચણ નાખવા આવે છે અને અમે પણ રોજ નાખીએ છીએ. કુંડા પાણીના ભરીએ છીએ અને 2 વખત પાણી ભરીએ છીએ, ઠંડો માટીના કુંડા રાખીએ છીએ. ચકલીની સંખ્યાને વધારવી એ એટલા માટે જરૂરી છે કે ચકલીઓનું પણ ઇકોલોજીકલ બહુ મહત્વ છે. જે નાના પક્ષીઓ છે એ ઘરની આસપાસના જે જીવડા છે, મચ્છરો છે, એનો ઉપદ્રવ ઓછો કરે છે. અને જે ચકલીઓ છે એ પહેલાં જેમ 10-15 વર્ષ પહેલાં ચકલીઓ ઘરમાં માળા બનાવતી હતી અને એમના બચ્ચા થતા હતા, એવું હવે હાલમાં મતલબ ચકલીઓની સંખ્યા ખૂબ ઓછી થઈ ગયેલું ધ્યાનમાં આવે છે. તો એની સંખ્યા ફરીથી એ જ જગ્યાએ પાછી પહોંચી જાય.